નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગરમાં કમાણા ચોકડી પાસે આવેલી ડેસ્ટિની વિઝા હબના સંચાલકો દીક્ષિત કુમાર પટેલ અને વિવેક પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આરોપીઓએ ખેરાલુના ડભાડ ગામના યુવક ભવિષ્ય ચૌધરી પાસેથી ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા માટે 23.50 લાખ રૂપિયા પડાવ્યા છે. ભવિષ્ય ચૌધરીએ વર્ષ 2022માં IELTSના ક્લાસ માટે આ ઓફિસનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ ન્યૂઝીલેન્ડ વર્ક પરમિટ વિઝા માટે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફેબ્રુઆરી 2025માં પ્રથમ હપ્તા પેટે 5 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ હપ્તે કુલ 23.50 લાખ રૂપિયા વસૂલ્યા હતા. ઓક્ટોબર 2024માં ભવિષ્યભાઈ મુંબઈથી સિંગાપુર પહોંચ્યા ત્યારે એરપોર્ટ અધિકારીઓએ તેમના વિઝા નકલી હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ વિઝા કોપી નષ્ટ કરવાની સલાહ આપી હતી. એરપોર્ટ ઓથોરિટીએ તેમને મુંબઈ પરત મોકલ્યા હતા. ભવિષ્યભાઈએ પૈસા પરત માંગતા આરોપીઓએ 2 ચેક અને રોકડ રકમ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ 20 જૂન 2025ના રોજ તેમણે પૈસા પરત આપવાનો ઇનકાર કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ અન્ય 2 વ્યક્તિ પાસેથી પણ 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. કડી શહેરના નાની કડી રોડ પર દળી સર્કલ પાસે આવેલા વંદે માતરમ ફ્લેટમાં બુધવારે મોડી સાંજે સાપ દેખાતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફ્લેટના પાર્કિંગમાં એક કાર નીચેથી સાપ નીકળ્યો હતો. રહીશોએ તાત્કાલિક જીવદયા પ્રેમી કેતન બારોટ અને ચિરાગ ગજ્જરનો સંપર્ક કર્યો હતો. બંને જીવદયા પ્રેમીઓ થોડી જ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ચોમાસાની સિઝનમાં વિવિધ સ્થળોએ જમીન સ્પર્શના જીવજંતુઓ જોવા મળતા હોય છે. જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરેલા સાપને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મૂક્યો હતો. સાપના સફળ રેસ્ક્યુ બાદ રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. કડી તાલુકાના રાજપુર ગામમાં યોગીજી મહારાજ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 76મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. વન મહોત્સવ અને સરકારી તંત્ર દ્વારા આયોજિત આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં શાળા પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય, પ્રાંત અધિકારી, વન વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ સહિત કડી તાલુકા અને શહેરી વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અધિકારીઓએ પર્યાવરણ પ્રેમીનું વિશેષ સન્માન કર્યું હતું. વન મહોત્સવ દરમિયાન અધિકારીઓ અને આગેવાનોએ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના ભાગરૂપે ગામમાં વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન મહોત્સવ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની ઋતુમાં યોજાતો વાર્ષિક એક અઠવાડિયાનો વૃક્ષારોપણ ઉત્સવ છે. ભાદરવી પૂનમનો મહામેળો સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિકારીઓએ પરંપરા જાળવી રાખી છે. મંદિર સ્ટાફ, કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ઋષિકુમારો સાથે મળીને અંબાજી મંદિરથી ગબ્બર સુધીની પદયાત્રા કરી હતી. યાત્રા દરમિયાન સૌએ હાથમાં ધજાઓ ધારણ કરી હતી. રસ્તામાં ભક્તિભાવપૂર્વક ગરબાની રમઝટ બોલાવી હતી. ગબ્બરની ટોચ પર પહોંચીને માં જગતજનની અંબાના અખંડ જ્યોતને ધજા અર્પણ કરવામાં આવી હતી. આ પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવે છે. દર વર્ષે ભાદરવી પૂનમ મેળો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ટ્રસ્ટના તમામ સભ્યો આ પદયાત્રામાં જોડાય છે. આ વર્ષે પણ સૌએ માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે મોટા પાયે રાહત કાર્યો શરૂ કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. પાલનપુર ખાતેથી મંત્રી જગદીશ વિશ્વકર્માએ 18,000 રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું છે. દરેક કીટમાં 15 કિલોના રાશન સામગ્રીનો સમાવેશ થાય છે. આ કીટમાં 5 કિલો ઘઉં, 3 કિલો બાજરી, 2 કિલો ચોખા, દાળ, તેલ સહિતની જીવન જરૂરી વસ્તુઓ છે. સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં કુલ 296 ગામમાં અસરગ્રસ્ત થયા છે. NDRF અને સ્થાનિક વહીવટી તંત્રે 228 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. સલામત સ્થળે 6,867 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે. રાહત કાર્યમાં 86 વીજળી ટીમ, 80 પશુ ચિકિત્સક અને 316 મેડિકલ ટીમ સતત કાર્યરત છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરી દેવાયો છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વિસનગર કુવાસણા ગામના પાટિયા પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે અને 3 વ્યક્તિઓને ઈજાઓ થઈ છે.
સાબલિયા ગામના અલ્પેશજી ઠાકોર અને તેમના મિત્ર રણજીતજી ભરતજી વિસનગરમાં દરજી કામ કરે છે. 10 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે રણજીતજીએ અલ્પેશજીને જેડી સર્કલ પર બોલાવ્યા હતા. રણજીતજી તેમના બાઇક GJ02 EF 2087 પર ત્રાસવાડ ગામના બે મિત્રોને લઈને આવ્યા હતા. ચારેય જણા એક જ બાઇક પર ઘરે જવા નીકળ્યા હતા. કુવાસણા પાટિયા પાસે વિજાપુર તરફથી આવી રહેલા બાઇક નંબર GJ02 CQ 3083 સાથે તેમની ટક્કર થઈ હતી. અકસ્માતમાં બંને બાઇક નીચે પટકાયા હતા. ઘાયલોને પ્રથમ વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. રણજીતજી અને અલ્પેશજીને વધુ સારવાર માટે નૂતન જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રણજીતજીને માથામાં ગંભીર ઈજાઓ થતા તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વિસનગર પોલીસે અલ્પેશજી ઠાકોરના નિવેદનના આધારે બાઇક નંબર GJ02 CQ 3083ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.